મત છોડતું નાખો ને બે ભાઈ મિત્રો ઓહો હો આજે તમારો ભાઈ છત ઉપર આવ્યો ને છત ઉપર તો મિત્ર આમ જો ઉકેળો કરીને રાખ્યો ઘરવાળા ચાપ ચાલુ થઈ ગઈ છે હાલો ઉપડો તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા પાંગેજો વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ ભલે બપોરના 12 વાગી રહ્યા છે પણ મારા માટે મિત્રો ગુડ મોર્નિંગ છે કેમ કે તમારો ભાઈ જે ઉઠ્યો મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થયો નાસ્તો નથી કર્યો સીધું જમવાનું અને જમવાનું ક્યાં છે જામજોધપુર આ મિત્રો એટલો તડકો પડે છે અને મિત્રો તમને દેખાડું મારા રૂમમાં છે ને મિત્રો એને આમ જોજો ઉઠ્યો હું ક્યાંય પણ છે ને મિત્રો એસી નથી અને આજે તમારો ભાઈ જશે મિત્રો એસી લેવા આ મિત્રો એસી લેવું છે અને એસી છે ને ક્યાંથી લેવું છે ઉમિયા મોબાઈલમાંથી જામજોધપુર આપણો ભાઈ જ વેચે છે તો બીજે જવાની શું જરૂર છે અને એસી લેવું છે મિત્રો અહીંયા જાય પછી ડિસ્કસ કરીએ કે ભાઈ પા ક્યાં એસી છે અને ત્યાં સુધીમાં મિત્રો તમે કમેન્ટ કરી નાખો કે કયું એસી લઉં ઠીક છે તો હાલો નીકળીએ જામજોધપુર મિત્રો તમારો ભાઈ જામજોધપુર નીકળતો તો મમ્મીએ ઊભો રાખી દીધો એ કે હે ને ઘરે જમીન જાય કે ત્યાં નથી જમવું હું બહારનું એટલું બધું ખાવું ને મિત્રો એટલે જો બીમાર પડું ને મમ્મી કહીને ના પડે છે ઘરે ખાઈને જા શું કહેવાનું થાય તો માનતો નથી જી બહાર જ ખાતા રાખશું પણ આજ ખાઈને જાવ તો ઘરે આજ પરોઠા કરી દો દહીં દઈ દો રોટલી બનાવી દો હા લે સવારમાં બપોરને ટાણે ભલે મારા માટે તો નાસ્તો જ છે જમવાનું બની ગયું ને તો આ પરોઠા ને એવું બનાવી દઉં ને હાલો મિત્રો ઘરે જમીન નાસ્તો કરીને જવું છે જામજોધપુર જઈને નથી જમવું હાલો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ પરોઠા દહીં કાચી કેરી કોફી એવું બપોરે કોણ ખાય મેં ખાધું પૈસા ને લાવો પૈસા ને મિત્રો ગમે એટલા હોય પણ રોકડા જોઈ કેરેટ લઈ લઉં વાપરવા ભલે ને ગમે એટલા પૈસા કમાવું શું ખાતો જાઉં ના એટલું ખાઈ લીધું તરબૂચની જગ્યા નથી સાંજે ખાવું મિત્રો મને સાંજે કાલ ખાવાનું થયું તરબૂચ ખાવાનું મન થયું તો મણે લઈ ગયું શરદી થઈ ગઈ થોડી હાલો નીકળો બાપા ચાલો ગાડી ઓછી એટલે ગાડી ભમરો દેખાય એમ જો આપણી મસ્ત મજાની ચાલો ગરમ થઈ છે મિત્રો શાયદ ના રે નાઈ ઠંડી છે પણ મિત્રો એટલી સુગંધ તો જો આવે આ ક્યાંથી સુગંધ આવે છે આમાંથી આવતી લાગે મિત્રો જો આમાંથી સુગંધ આવતી લાગે વાહ ભાઈ વાહ ચલો નીકળીએ આપણે સીધા જામજોધપુર સાઈડ પૈસા હે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો જામજોધપુર ને એટલો તડકો હે મિત્રો તડકો તો હોય ને ઉનાળો આવી ગયો સીધા આપણે ઉમિયામાં ફટાફટ ને આપણે અંદર કરી જાય કેમ કે અહીંયા એસી ચાલુ હોય મજામાં ઊંચામાં નથી ને કે હમણાં ગાડી બાડી લઈ લીધી એટલે ઊંચામાં બોલે નહીં મિત્રો હું જ કરે કેમ કે ભાઈ ફાંકી ખાધી ભાઈ પાસે આવી તો ગયા હું પણ ભાઈ કામમાં બહુ છે જો ગ્લાસમાં ટીકડીઓ ચોટાડી થયો આ કહેવાનું હોય છે ખબર આ મશીનનું હોય ને ટીટ મિત્રો હું ને રાજભાઈ આવી ગઈ કાનભાઈ પાસે દાદાથી પછી સારું હે ને એકદમ હાલે લઈ શું થયું મારા છોકરાનો અવાજ છે રિંગટોન એમ આપણે એસી લઈ જવું છે જો આપણે એસી લઈ જવું છે કયું લેવું એ ગોડાઉન ભર્યું મિત્રો આખું એસી નામ જો આ ભાઈનું છે કયું એસી લઉં કાનભાઈ કયું ને એસી તમે લઈ જાઓ લોઇડનું એટલે તમારે આખી જિંદગી જોવું જ ના પડે લોઇડનું એસી લઈ જાઓ હાલો ભાઈ આપણે લેવું તો મિત્રો ગોદરેજનું હવે ને લોઇડનું કાનભાઈ કીધું હે એમાં કયું નાખવાનું છે ઇન્વર્ટર વાળું ઇન્વર્ટર 1.5 ટન આવે હાલો આપી દે ચલો કારીગરને ફોન કર ફિટ તું કરી ખાલી રાજે સિંગલ રિંગ માર્યો ને ભાઈ આવી ગયો જાહો એસી ફિટ કરવા ભાઈ હા પડકાર જ વાત હોય રાજના ગમે ભાઈ તને દોસ્તાર હોય શું કેવું પડકાર જ હોય ને કાનભાઈ નબળું વાત ખાલી રાજભાઈ પાસે જ હોય ભાઈ ક્યાંક એસી ફિટ કરી આવો પાણી નથી પડતું લે જોઈ લેજે રાજીનો લીવો હે બે ડીઝલ ને એટલે કાઢ લો હમણાં ડીઝલ વાળી જ લઈને જવું બધે આપણે તો બે ડીઝલ ને એટલે હમણાં કાઢ લો હું તો ડીઝલ ને કાઢું ને બેન લપ થઈ ગયા મિત્રો ઓલો કે હું કહું ડીઝલ ના દે ઓલો કે હું ડીઝલ ના દઉં દઈ દે રાજ ડીઝલ ના દે હાલો ભાઈ સડાઈ ગો બાકી આવું ગાડી લઈને અરે પણ
હા તો અમે આજ એમ કે ગમે એમ કરીને માવડાવી દો. હાલો ભાઈ હાલો. ઓશીકો મિત્રો દિલ્હીનું ઓશીકો હે. નીકળી જતા એવું હોય એ કે કાચ નીકળી જાય ભાઈ. હાલ બેહી જા પોચા પગે. તું અમારો વિડીયો બનાવજે સારો તું યુટ્યુબર છે હું તને ઓળખું ઓળખો. હાલો ભાઈ ઓળખે બેહી જા. કે બેહી જા ને ભાઈ જગ્યા હે. વાનાવાડ ઉધી પછી તો હે ને ભાઈની ગાડી આવી છે. ભાઈ ખાલી છે ને શોખથી ધંધો કરે બાકી છે ને ભાઈ ગાડી લઈને આવશે નહીં. શું કેવું 4 વ્હીલ? ના ના મંદી હે હે ભાઈ મંદી છે એટલે પૂરેપૂરી મંદી છે સમજાણું. હા ભાવ ભાવ મારું કે બાતે 500 મારું ભાવે ભાવ મારી દે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં ઘેરે. પપ્પા હા કર્યો એને ફોન ના હોય બંધ હોય ભાઈ ને કેમ કે એ મોટો માણસ છે ફોન બંધ ના હોય. ના ભાઈ ના શું કે જય શ્રી કૃષ્ણ ઉપાડો બાપા ઉપાડો. હાલો રેડી જા દો. ઓલું રાજભાઈ ઉભા એમાં વજન નહીં છે. એ રાજ ઉપાડ લે એટલે રાજો સાચો ખાતર કહેવાય. ચાલો કર નાખું ને ફીટ. આવું કરી જ નખાય ના થોડી પડે ઉડે તો જા હા નકર પાણામ ગા પાણામાં ગા. ચાલો હાલો ફિટ કરી દે. હે ક્યાં ફિટ કરશું એસી આપણે રૂમમાં? અહીંયા કરી દે અહીંયા પણ આ પટ્ટી નહીં નડે. ઉપર થઈ જા. સિરીઝ કાઢી નાખશું ભાઈ આખા રૂમમાં. મિત્રો જ્યારે આપણે ટિકટોકમાં હું ઇન્સ્ટાગ્રામમાં રીલું બનાવતા તયુંની હે સિરીઝ થાય જોરદાર હો. કર ચાલુ કર ચાલો કરો બાપા કેમ થાય જો હમણાં જો ખાલી સિરીઝ જોજે આખા રૂમમાં થાય જો હે ને આખા રૂમમાં અનબોક્સિંગ કરી નાખ્યું ભાઈ હો એસીનું. હાલ એટલે થોડી કરી ગયો. નથી ચડતું. હા નાખો ને બે ભાઈ નેટ. ડિઝાઇન મસ્ત છે મિત્રો એસીનું. રાત કે ડિઝાઇન તો જો મેં કીધું એ તોડી નાખે એવી તારા જેવી જ ભાઈ. માટી વારી કેતો. હાલો 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 વયું ગયો ભાઈ. હાલો વયું ગયું ભાઈ. ઉભ 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 ભાઈ થઈને બેહાડ્યું એસી હો. ઉડે તો જા બાકી બાવરિયામાં કા. મિત્રો ભાઈ હે ને પેટી ઉપર ફિટ કરી દીધી ફટાફટ મારી દીધી ને. હા કમ્પ્લીટ હવે મિત્રો. ઓહો હો આજે તમારો ભાઈ છત ઉપર આવ્યો ને છત ઉપર તો મિત્રો આમ જો ઉકેળો કરીને રાખ્યો એ ઘરવાળાએ. આમ જો ડૂસો લાકડા. ઓહો મિત્રો ભાઈ થયો ભૂખો. હે તરબૂચ ખવડાવ્યું વેફર ખવડાવી. આ મેં કીધું બીજું કંઈ ના હોય જામજોધપુર જેવું અહીંયા કંઈ ભજીયા ને એવું તો કંઈ ના હોય. એ હાઈ જે મળે ખાવાય તો રોકાઈ જાય. દુકાને 5 દુકાનો મૂકીને આવ્યો મિત્રો. હવે એને કારીગર લાઇટ વેગી હતી ને કારીગરને બેહાડ્યા હતા. ના ભાઈ બહુ મિત્રો આપણે એસીનું મુહૂર્ત કરે આપણો ભાઈ. હાલો કર્યું આપણે ભાઈ એસી ચાલુ કમ્પ્લીટ. હવે રિમોટ ક્યાં રિમોટ ગોતો. હાલો રિમોટ બહાર ક્યાં પડ્યું? આવી રહ્યું રિમોટ. લે માર ભાઈ રિમોટ ચાલુ થયું હો. ફાઇનલી મિત્રો એસી ફિટિંગ થઈ ગયું અને કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. ટાઢું કરીને હુઈ જા એવું અમને મૂકી દેવો ઘડીક એવું ભાઈનો જાણી કાઢી લીધી. હાલો મારા ભાઈ મળીએ. હાલો હવે ખોટ કાંઈ તો ફોન કરું નકર આવે ના ખોટું કાઈ ના કઈ ના થાય. આપણા ભાઈનું એસી અને ભાઈએ ફિટ કર્યું છે. ભલે હાલો. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ એસી નખાવી લીધું. કોંગ્રેચ્યુલેશન કહી દો હાલો. કેવા માટે ભર ઉનાળે નાખ્યું છે. એસીની જરૂર પડે મિત્રો હવે. અને કંઈ વીઆઈપી નથી થઈ ગયો. મમ્મી કે વીઆઈપી થઈ ગયો હમણાં ચાલુ થાય એનું બોલવાનું ચાલુ થઈ જાય મિત્રો. હમણાં હા તે ઢીકડું પૂછડું કંઈક બોલશે. હું પંખામાં અમારી જિંદગી વહી ગઈ ને તું એસી નો હોગી નો થાસો. હાઈલા રાખે. તો મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો. ચેનલ પર નવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળું તમને ફરીથી એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.